નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે ખુશખબર સામે આવ્યા છે તેના વિશે. તો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે પેન્શન વધારા બાદ વધુ 2 ભેટ જાહેર. વિધવા મહિલાઓ માટે ખુશખબર. તો કઈ 2 ભેટ જાહેર થઈ છે તેનાથી વિધવા બહેનોને કેટલો ફાયદો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિધવા એટલે કે ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક રીતે સબળ અને સ્વાવલંબી બનાવવા માટે વિધવા સહાય તથા યોજનાઓ અમલમાં છે. વિધવા મહિલાઓ માટે મુખ્ય સહાય અને યોજનાઓ, તેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વિધવા પેન્શન. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના પોસ્ટ કે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પુત્ર 21 વર્ષનો થાય તો પણ આ સહાય આજીવન ચાલુ રાખવામાં આવે છે. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. જે ગંગા સ્વરૂપા બહેનો ફરીથી લગ્ન કરે છે અને સમાજમાં પુનઃસ્થાપન ઈચ્છે છે તેમને સરકાર દ્વારા કુલ ₹50,000ની સહાય આપવામાં આવે છે, જેમાં ₹25,000 બેંક ખાતામાં અને ₹25,000 નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC સ્વરૂપે આપવામાં આવે છે. તો આવી રીતે ગુજરાત રાજ્યના જે ગંગા સ્વરૂપા બહેનો છે તેના માટે લાભ જાહેર કરવામાં આવ્યા છે. અને વિધવા મહિલાઓ માટે કૌશલ્યવર્ધક તાલીમ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિરાધાર અને વિધવા બહેનોને રોજગારી મેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK કે અન્ય સંસ્થાઓ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના. જો પરિવારના મુખ્ય કમાનારાવાળા પતિનું અચાનક અવસાન થાય તો ગરીબી રેખા નીચે જીવતા પરિવારને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આ યોજના એટલે કે એકીકૃત એકમુખી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સખી મંડળ યોજના અંતર્ગત રોજગારી અને નિરાધાર વિધવા મહિલાઓને સ્વલંબ કે સખી મંડળમાં જોડાઈને સરળ શરતોએ બેંક લોન અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ માટે સહાય મેળવી શકે છે. મહિલા સમૃદ્ધિ યોજના વિચરિત વિમુક્ત જાતિ. આ ખાસ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે રાહત દરે આર્થિક ધિરાણ અને લોનની સહાય મળે છે. અને ત્યારબાદ બાળકોના શિક્ષણ માટે સહાય. ગંગા સ્વરૂપાનો લાભ મેળવતી માતાઓના સંતાનના અભ્યાસ મુશ્કેલી ન પડે તે માટે શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક યોજનાઓનો લાભ પ્રાયોરિટી મળે છે. ત્યારબાદ આવાસ યોજનામાં અગ્રતા. પ્રધાનમંત્રી આવાસ યોજના. ઘર વિહોણી કે કાચા મકાનમાં રહેતી વિધવા મહિલાઓને ઘરના
મિલકત કે પ્લોટ ફાળવણી તેમજ આવાસ યોજનામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે. નિઃશુલ્ક કાનૂની સહાય. સરકાર દ્વારા વિધવા મહિલાઓને કોઈ પણ પ્રકારના કાનૂની પ્રશ્નો કે હકોની લડાઈ માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મફત વકીલ અને કાનૂની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ વાલી દીકરી અને અન્ય બાળ કલ્યાણ યોજનાઓ. તો તેમાં વિધવા માતાની દીકરીઓના ઉછેર અને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સાર માટે સરકારની કન્યા કેળવણી અને લગ્ન સહાય યોજનામાં વિશેષ રાહત